હાલો મિત્રો, કેમ છો બધા? તો બધા મજામાં જશો. તો આજે આપણા મિની બ્લોગમાં હું તમને બતાવીશ કે દાળ ભાત અમે કેવી રીતના બનાવીએ. તો આ છે રોટલા, માં બનાવી રહ્યા છે રોટલા સરસ મજાના, એ પણ દેશી સ્ટાઇલમાં. તો પહેલાં આપણે રોટલા બનાવી લઈશું. રોટલા બનાવતા પહેલાં જોયું બહાર તો ઝીણો ઝીણો વરસાદ હતો ચાલુ. જોઈ લો મિત્રો, આવી રીતના વરસાદ ચાલુ હતો અને આજે આખો દિવસ સારો એવો વરસાદ પડી ગયો છે. તો અમારી ગામની અંદર તો આવી રીતના કંઈક રોટલા બનાવવામાં આવે છે દેશી સ્ટાઇલમાં, એ પણ ચૂલા ઉપર, એટલે એની મીઠાશ કંઈક અલગ આવે છે. તો એ રોટલા બની ગયા છે મિત્રો. અને પછી આ બાજુ ક્યાં થઈ ગયું છે દાળ માટેનો મસાલો. તો એના માટે પહેલાં તો આપણે જરૂર પડે છે લસણ ફોલાઈ ગયા બાદ મિત્રો આપણે લઈશું લીલા ધાણા. અને લીલા ધાણા સાથે મરચાંની તો જરૂર પડવાની જ મિત્રો. તો બંનેને કટ કરી અને નાખી દેવાનું છે પાણીમાં, એ પણ ચૂલા ઉપર. તો ચૂલા ઉપર ગેસ ઉપર આપણે રાખી દીધું બંને પાણી ઉકળવા માટે. એટલે પાણી ઉકળીએ ત્યાં સુધીમાં આપણે જઈશું વાડીમાં એકદમ ફ્રેશ લીમડો તોડવા માટે. તો આ છે મિત્રો વાડીની અંદર લીમડો સરસ મજાનો એકદમ ફ્રેશ. તો લીમડો લઈને આપણે નીકળી ગયા ઘર તરફ. તો આવો હોય છે અમારો મિત્રો લીમડો મીઠો, એ પણ એકદમ ફ્રેશ. તો ત્યાં સુધીમાં આપણે દાળ ધોઈને કરી લઈશું તૈયાર. તો આ છે મિત્રો તુવેરની દાળ. તો તુવેરની દાળ મોસ્ટ ઓફ દાળ ભાત બનાવવામાં અમે તુવેરની દાળનો ઉપયોગ વધારે કરતા હોય છે. તો આવી રીતના દાળ આપણી ઓલરેડી બફાઈને તૈયાર થઈ ગઈ છે મિત્રો. અને તૈયાર થઈ જાય એટલે એકદમ ક્રસ્ટી કરી નાખવાની, હલાવીને એકદમ ક્રસ્ટી થઈ જાય, એટલે કે મતલબ દાળ એમાં અંદર ના રહેવી જોઈએ. તો આ બાજુ આપણું દાળ થઈ ગઈ છે તૈયાર અને ભાત પણ થઈ ગયું છે તૈયાર. અને રોટલા તો આપણે ઓલરેડી પહેલાં તૈયાર કરી લીધા છે મિત્રો. તો બંને તૈયાર થઈ ગયું છે મિત્રો. તો જોઈ લો તમે કેવી રીતના બની છે દાળ અને ભાત. તો હાલો બધા મિત્રો જમવા માટે. અને બ્લોગમાં તમે જોઈ રહ્યા છો ને નવા છો ચેનલ ઉપર, તો આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે આપણું બેલ આઇકન ઘંટડીને પ્રેસ કરી દઈશું, જેથી કરીને સૌથી પહેલાં આપણે નોટિફિકેશન મળી રહે.